જીવવાની જ નથી લાગે એવું. માતાજી મિત્રો, આજે છે ધૂળેટી, તો તમને મારા તરફથી હેપી ધૂળેટી. સવારમાં આપણે નીકળી ગયા ગામ તરફ. ગામમાં જવાનું છે દૂધ ભરવા. તો આવી ગયા મહેશ કાકાની ડેરીએ, ભરી વાયરું દૂધ. તો ચાલો હવે પાછા વાડી તરફ. દૂધ ભરીને આપણે આવી ગયા આપણા મઠે. તો ચાલો આજ હોળી છે તો દર્શન કરી લઈ. હું તો એક જ પ્રાર્થના કરું છું, જે મારા વિડીયોને ફોલો ને લાઈક કરે એના માતા બધાય સપના પૂરા કરે. દર્શન કરીને નીકળી ગયા આપણે વાડી તરફ. વયસમાં થઈ ગયા છે ને બાપા ભેગા. મેં કીધું હાલો ભાઈ જા. ફાઇનલી આવી ગયા આપણે વાડીએ. પાછા હું ને નિક્ષિતભાઈ નીકળી ગયા ગામ તરફ. ગામમાં કેમ જવાનું છે આગળ બ્લોગમાં બન્યા રહેજો. વાડીઓના રસ્તાના રોદા ખાતા ખાતા આવી ગયા પાછા આપણે મઠે. અહીંયા છે રંજીત કાકાના છોકરાની જીમ. અહીંયા થઈ ગયા બધાય ભેગા. અહીંયા નવઘણ દાદા શું બનાવે છે જરાક તમને ખબર હોય તો કોમેન્ટ કરી દેજો. બારે આવીને જોયું તો અહીંયા તો બધા કાળા બિલાડા જેવા થઈને રખડે છે. एहे रहा नहीं जाता, तड़प ही ऐसी है ना। भाई यहाँ पे क्या हो रहा है भाई, यहाँ पे क्या हो रहा भाई, ये कहाँ फंस गया भाई मैं। जुलूम है, हम कोई मंदिर का घंटा है कि कोई भी आके बजा जाता है। तो लोग रहते हैं यार यहाँ पर। બે બિલાડાને તમે ઓળખતા હોય તો જરાક કોમેન્ટ કરી દેજો. નહીં જવા દેતી, જીવવાની જ નથી લાગે એવું. એક જ હાલે હો, વિહોત વિહોત ને વિહોત. મેં બધાએ કરી લીધા ચાંદલા. रोम रोम भाइयों। અહીંયા રીતિકે પહેરી લીધા કપડા. ચાલો મિત્રો, તો હવે કરી લઈ પરસાદી. કરી લીધી પરસાદી ને અહીંયા બેઠા છે આપડા ગોપા કાકા. ફાઇનલી મિત્રો આપણે નીકળી ગયા વાડી તરફ.